મુશ્કેલમાં મુશ્કેલ ઘોડી આવી છે જો આપણે હારે છે જો પરિક્રમાનો લગભગ ભૌમિયો છે કે સોપડી છે? હા ભૌમિયો છે. અહીંયા ચડાવવા પણ પડે છે થોડુંક એવું છે ખાલી. ઝીણા બાપાની મઢિયાથી અમે નીકળ્યા એટલે અમને સરકડિયા હનુમાન અમે જઈએ છીએ. બહુ મોટી ઘોડી જોવા મળે છે. તો આ ઘોડીનો આપણે કાંઈક નજારો જોશું. તો કાંઈક આવી આવે છે હું સરકડિયા હનુમાનની ઘોડી. જબરો હે તો થાકી જાય માંદો પડે. ઘોડી મુશ્કેલમાં મુશ્કેલ ઘોડી આવી છે એવું પહેલાંને આવેલા લોકો કહે છે. આપણે આગળ બીજી આવે તો હું ગુનામાં નહીં, બરાબર, પણ મુશ્કેલ આ છે એવું કહેવામાં આવે છે ને હકીકતમાં આ જ મુશ્કેલ છે. હો હા, હું જો આપણે હારે છે જો પરિક્રમાનો લગભગ ભૌમિયો છે કે સોપડી છે? હા ભૌમિયો છે. તો હે આ ઘોડી વર્લ્ડની બેસ્ટ ઘોડી છે. આ ઘોડી કંઈક આ રીતની આવે છે. તો અહીંયા ચડાવવા પણ પડે છે થોડુંક એવું છે ખાલી. જય ગિરનારી. જય ગિરનારી બોલો. હાલો ને, હું તો સાઈડમાં છું. નાથી જવા હે? આ ઘોડી એટલી મુશ્કેલ વાળી છે કે 2-3 જવાનરા હાથ પકડીને અમુક લોકોને ચડાવવાની મદદ પણ કરે છે કાંઈક આ રીતની. તો તમે જોઈ શકો છો આ સરકડિયા હનુમાન આ ઘોડી આવે છે. આ ઘોડી કાંઈક આ રીતની આવે છે. તો જ્યારે આપણે સરકડિયા હનુમાનની ઘોડી ચડતા હોય ને ત્યારે આપણને કાંઈ વિડીયો જોવા મળે છે. તે પાણી પણ બધા લોકો ભરે છે અને આ રીતનું પાણી પણ અહીંથી ચાલુ જ રહેશે. એટલું પાણી હોય છે, એટલું ને એટલું પાણી રહે છે. અને અહીંથી નજારો પણ કંઈક અલગ જ દેખાય છે. એ પણ આપણે હમણાં જોઈ છે. અને આ છે સરકડિયા હનુમાન ઘોડી ચડીએ ને આથી આ નજારો આ રીતનો કંઈક દેખાય છે. અહીંથી પાણી જાય છે, પાણી જવાનું હજી ચાલુ છે. હા, લઈ લઉં આગળ. સરકડિયા હનુમાન ચડતા હોય તે બધી ઘોડી આ રીતની મુશ્કેલની જ હોય છે. આ સરકડિયા હનુમાન જો કે મને હા ચડી જાય તે બોલવાની પણ વેળા નથી, પણ આ જ રીતની ઘોડી હોય છે. પગ લપટ્યો ક્યાં હું જવાનો અહીંયા તો ચડાવવા પડે છે. હાથ પકડીને અમુક માણસને ચડાવવા હોતી પડે છે આ રીતના.
લોકો બહુ અહીંથી ઘોડી બહુ મુશ્કેલ આવે છે. બસ હવે થોડુંક છે પણ આ રીતનું બહુ અઘરું છે. ચાલો 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 ચલો માડી ચલો હાલો ચલો બેન ચલો ચલો જ્યારે આપણે સરકડિયા હનુમાનની ઘોડી આપણે ચડી જઈએ એટલે ત્યાંથી આ રીતનો કંઈક નજારો આવે છે. બહુ સુંદર અને બહુ મસ્ત નજારો આવે છે. સરકડિયા હનુમાન ઘોડી ચડી જાય બસ એ એક જ ઘોડી બહુ મુશ્કેલ આવે છે. અને આ ઘોડીએ ઘણા બધા લોકોને તકલીફ પણ પડી છે ચડવાની, બીજી કોઈ જાતની નહીં. આ ઘોડી મેન છે ને કંઈક આ રીતની ઘોડી છે. આ લોકો બધા અહીંયા ભેગા થઈ ગયા છે અને અહીંયા આવીને ખાલી એક જ વાત કરે છે, હાશ. તો ફાઇનલી સરકડિયા હનુમાનની ઘોડી આપણે ચડી ગયા છે અને સરકડિયા હનુમાનની ઘોડી મેન કરીને ચડ્યા છે. તો સરકડિયા હનુમાન ઘોડીથી નજારો કંઈક આ રીતનો આવે છે અને બહુ એટલે બહુ સુંદર આવે છે નજારો, કંઈક અલગ જ છે. જો સરકડિયા હનુમાન જતા ઘોડી ઉતરાવી ત્યાં કાંઈક આ રીતનો રસ્તો હાલવાનો આવે છે. તો સરકડિયાની ઘોડી છેડ્યા અને વિતર્યા પછી અમે ઘણું બધું હાલવા પછી સરકડિયા હનુમાન પહોંચી ગયા છે. હવે અમારે અહીં પડાવ નાખવાનો છે. તો સરકડિયા હનુમાને અમે પડાવ નાખી દીધા છે. તો આ છે અમારો કંઈક પડાવ, આ રીતનો છે. હવે થાકાય બહુ છે, લગભગ એક દિવસ એક રાત ને આજનો દિવસ અમે સૂતા નથી એટલે સરકડિયા હનુમાને અમે પડાવ નાખી દીધા છે. તો કાંઈક આ રીતના અમારા પડાવ છે. હાલો કાં છે? સરકડિયા હનુમાને અમે જમવાનું નક્કી કર્યું છે એટલે સરકડિયા હનુમાને લાઈન બહુ છે અને એ લાઈન તમને બતાવવામાં આવે છે. તો
તો તમે જોઈ શકો છો જમવાનું છે શું છે ઊંધી ગાંઠિયા ફાફડી ગાંઠિયા શીરો રોટલો ને એક વાટલા શાક